આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દાદરા નગર હવેલીના મતદાન મથકો પર ભારત સ્કાઉટ ગાઈડે મતદાન મથકો પર સેવા પૂરી પાડી ભૂમિકા ભજવી. દાદરા નગર હવેલી ચૂંટણી અધિકારીના આદેશ મુજબ અને નોડલ અધિકારી નમ્રતાસિંહ પરમારની મદદથી મતદાન પ્રક્રિયાને સફળ બનાવવામાં ભારત સ્કાઉટ ગાઈડે સંપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. બધા બાળકોએ પોતાની સેવાઓનું યોગદાન આપવાનું ચાલુ રાખ્યું. સેલવાસ અને ખાનવેરમાં પસંદ કરાયેલા સ્કાઉટ ગાઈડ રાજ્ય આયોજન કમિશનર ગાઈડ રૂબીના સૈયદ અને લાયન્સ ઇંગ્લિશ સ્કૂલના સ્કાઉટ માસ્ટર આલોક ઝાની આગેવાની હેઠળ 25 સભ્યોની ટીમ મતદાન મથકો પર વૃદ્ધો, અપંગો અને મતદારોને મદદ करती જોવા મળી હતી. ये 7 के 10 बार नहीं सर, ये वार्ड नंबर है, वार्ड नंबर बूथ नंबर नहीं है, वो तो बूथ नंबर नहीं ऑलरेडी अगर अच्छे फोटोग्राफर होंगे तो दोनों कैप्चर एक साथ वो नहीं किया. वन फ्रेम आगे जाके लेफ्ट टर्न मारना है. नंबर स्ट्रेट बोला ना. हाँ बस वहाँ चले. उठा पकड़ो हाथ से. तो जी आज एक हमारा पूरा फैमिली फोटो ले लो. का नाम कहना और नाम लिख दिया मेरा इधर. आप ही दीदा वोट. हाँ आप ही दीदा. अरे सरस. અહીંયા बताओ. અહીંયા बताओ. અહીંયા बताओ. जो मैं एक दो उधर ही ये नहीं. विंडो जो है ना तो हाँ 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 वो वहाँ गाड़ी हाँ गाड़ी की है ना ये हाँ आगे से लेफ्ट. वही है ना. आ जाओ. 4 नंबर. ये इधर बैठ जाओ. सर वो है ना 4 नंबर અહીંયા सर एक एक को हाँ वो नहीं ये तो गजब. वार्ड नंबर 6. ભરૂચના વાગરા નજીક જાનૈયાઓને લઈ જતી બસ પલટી જતા 18 ને ઈજા, 2 ની હાલત ગંભીર. બસ રોડની સાઈડમાં ઉતરી જઈ 2 થી 3 વાર પલટી મારતા લોકોના જીવ અદ્ધર. ભરૂચના વાગરાથી જાનૈયાઓને લઈ ભરૂચ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ ખાન તળાવ નજીક પલટી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રત્યદર્શીઓના જણાવ્યા અનુસાર બસ ચાલકે અચાનક સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો. બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને 2 થી 3 વાર પલટી મારી હતી. લગ્નનો માહોલ લઈને જઈ રહેલા લોકો બસ પલટી મારી જતા ગભરાઈ ગયા હતા અને આસપાસમાં ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ વાગરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. વળી નજીકના સ્થાનિક લોકો પણ મદદ માટે તુરંત પહોંચી ગયા હતા. પોલીસ અને સ્થાનિકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતને કારણે મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે, જે તમામને તાત્કાલિક સારવાર માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. જોકે રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. પોલીસ અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. ગીર સોમનાથથી દ્વારકા સુધી ખેડૂત આક્રોશ યાત્રાનો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં પ્રારંભ. ટ્રેક્ટર કાફલાના રૂપમાં શરૂ થયેલી આ યાત્રામાં કોંગ્રેસે ખેડૂતો માટે વિવિધ માંગણીઓ ઉઠાવી. ગીર સોમનાથથી દ્વારકા સુધી ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ થયો. યાત્રાની શરૂઆત પવિત્ર સોમનાથ ધામથી થઈ હતી, જ્યાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ ધારાસભ્ય સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રાર્થના કરી આક્રોશ યાત્રાનો પ્રારંભ થયો. ટ્રેક્ટર કાફલાના રૂપમાં શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. યાત્રાનો હેતુ ખેડૂતોના હક અને હિત માટે રાજ્ય સરકાર સામે લડત આપવાનો છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોની સ્થિતિ અત્યંત નાજુક બની છે. એક તરફ કમોસમી વરસાદ અને પ્રાકૃતિક આફતોના કારણે પાક બગડ્યો છે, બીજી તરફ ટેકાના ભાવની અછત અને પૂરતી સહાય ન મળવાને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં ઢકેલાયા છે. યાત્રા દરમિયાન કોંગ્રેસે ખેડૂતો માટે વિવિધ માંગણીઓ ઉઠાવી છે. તેમાં મુખ્ય માંગણીઓ તરીકે ટેકાના ભાવે પાકની ખરીદી તાત્કાલિક શરૂ કરવી, નુકસાનીગ્રસ્ત ખેડૂતો માટે
વિશેષ રાહત પેકેજની જાહેરાત કરવી, ખોટી જમીન માપણી રદ કરવી, ગુણવત્તાયુક્ત બિયારણ અને ખાતરની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવી, જમીન સંપાદનના નામે ખેડૂતો ઉપર થતા અત્યાચાર બંધ કરવાના મુદ્દાઓનો સમાવેશ થાય છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા યાત્રા દરમિયાન સરકાર પર તીખા પ્રહારો કર્યા હતા. આ આક્રોશ યાત્રા 6 નવેમ્બરથી શરૂ થઈ 13 નવેમ્બર સુધી ચાલશે. કુલ 900 કિલોમીટરની અંતર દરમિયાન આ યાત્રા સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાંથી પસાર થશે. યાત્રા દરમિયાન કોંગ્રેસના અગ્રણીઓ ખેડૂતો સાથે સીધી મુલાકાત કરી તેમની સમસ્યાઓને સાંભળશે અને આગામી લોકહિતની નીતિઓ માટે સંકલ્પ વ્યક્ત કરશે. સોમનાથથી દ્વારકા સુધીની આ યાત્રા ખેડૂતોના હિત માટે સંઘર્ષનું પ્રતીક બની રહી છે. યાત્રા જેમ જેમ આગળ વધે છે તેમ તેમ ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય ચહલપહલ પણ વધતી જોવા મળી રહી છે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. સમગ્ર ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો છે ને એના કારણે જે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા ના પહેલી વખત નહીં પણ છેલ્લા 5 વર્ષમાં જોઈએ તો ક્યારેક કમોસમી વરસાદ થાય છે, ક્યારેક અતિવૃષ્ટિ થાય છે, ક્યારેક પૂર આવે છે અને ક્યારેક સરકારની ખોટી નીતિઓને કારણે, ખોટા વહીવટને કારણે, ભ્રષ્ટાચારને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થાય. અને હવે પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડે છે, ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂત આત્મહત્યા કરે છે અને જો સરકાર તરત મદદમાં નહીં આવે તો આખા ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. કારણ કે એક તરફ ખેડૂતો કુદરતી આફતથી પરેશાન છે, એક તરફ સરકારની મદદ નહીં મળવાને કારણે લાચાર છે અને ચારે તરફથી ભીષમાં આવ્યા છે. ત્યારે ખેડૂતોનો જે આક્રોશ છે, જે તકલીફ છે, જે દર્દ છે, પીડા છે એને વાચા આપવા માટે કોંગ્રેસે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે. આ ખેડૂત આક્રોશ યાત્રા આજે સોમનાથથી શરૂ કરીએ છીએ અને સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ભ્રમણ કરીને 13મી તારીખે દ્વારકામાં એનું સમાપન કરીશું. આ તો શરૂઆત કરી છે અને અમારી સ્પષ્ટ માગણી સરકાર પાસે વારંવાર રહી છે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.